જબા થાટ કચારી થટા અનજાણ જંપારાય છોડ પણ રાય જાદા ભૂપ રાવટા અરે એમ રાજ કળીય રાઠોડ પણ બ્રજભૂમિ ચંદન બના મેર પહાડા સરમોડ પણ ગોરોડ ખગાન લંક ગઢામ અરે એમ રાજ કળીય રાઠોડ તો ગીત ગતું હોગા ગડિયાની મેર કરી જય મામડિયાની ગીત ગતું હોગા ગડિયાની મેર કરી જય મામડિયાની ત્રટકી રણને વાસ તિહારો ધરો ગાજ જાંગે ગજદારો કરવર ફૂલમાં વાસ તિહારો મેં કહેવાયું નો મહકાનો ઝરણામાં જણકાર કરે તું ઝરણામાં જણકાર કરે તું નિર્મા ગેરા નાદ કરે તું નિર્મા ગેરા નાદ કરે ભારત વર્ષમાં કોઈ એવો દેવ નથી કે જે દેવના હાથમાં તુલસીની માળા હોય, વેદનું પુસ્તક હોય, કોઈ બીજા એમ કહેવાય છે કે આધ્યાત્મ જગતના પુસ્તકો હોય અને ભગવાન ઉભા હોય, એવો કોઈ દેવ નથી. સાવ સુવાળો નથી આરાધ્યો ભારતે કાયર દેવ, તેગધારી અને ત્રિશૂળધારી આયા તો ચક્રધારી વાસુદેવ. ગીતા કેરા ગીત ગાયા છે અને અમુ ધીંગાણાના ધૂપ. માણસને પોતાનો આત્મનો ગૌરવ હોય, માણસને પોતાના કુળનો ગૌરવ હોય અને માણસને પોતાની અસ્મિતાનું ગૌરવ હોય. કહેવાય છે કે માણેકવાડાના પાદરની માલિપા ચારણનો દીકરો ભેંસું ચારે છે, ગાયું ચારે છે અને રાફડા માથે બેસી અને પ્રકૃતિના ખોળે એમ કહેવાય છે કે જગદંબાનું સ્મરણ કરે છે, માતાજીનું આરાધન કરે છે. પણ જગત છે બા તણા કાયબ લલકારીને ઝૂંપડે ગીત ગાઈ પછી ભીખ સાહિત્યની માગ છે. ક્ષત્રિયો દેવ એવા ફરીવાર થાય અને કાગ ખેડૂતની ખેડી ધરની પરે મેઘ વરસાદની વાટ માયા. હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી ગાજતર છોડમાં જોગ માયા. બ્રહ્માંડ ભાંડોદરીનું સ્મરણ કરે છે અને કરતનાથ કૈલાસ પાંસ લઈ ભૂત પ્રમેશ્વર ગોપત નંબગા ભાસ ખાસ મદ બાલ કયંકલ બાર કરણ વિશ્વાસ દાસકુળ કમળ દિવાકર પરમ હિમ ચૌપાસ વાસ શમશાન વિશંબર દર 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 ડમરુ બજેંગ અને ઘાસ કરત ખડ ખડ સુહાર કાગ કો સંકટ તહવા કજોન ધમ ધમ ધમપદ ગરલ ધર કરત નાચ કૈલાસ પાંચ લઈ ભૂત પરમેશ્વર. એમાં જુનાગઢ નવાબ રસુલ ખાનજી પોતાનું રથ લઈને ત્યાંથી નીકળે છે. ચારણના છોકરાની વાણી સાંભળી, નાદ વૈભવ સાંભળી, વાણીનું એવું પ્રભુત્વ સાંભળી અને જુનાગઢ નવાબ છે પોતાના રથને થંભાવી દીધો. ચારણના છોકરાને બોલાવી રથમાં બેસાડી જુનાગઢ લઈ જાય છે. જુનાગઢ લઈ અને પછી ચારણના છોકરાને કીધું કે તું જે ઓલો છંદ ગાતો હતો ને રાફડા માથે બેસીને, એ છંદ મને હવે સંભળાય. ચારણનો છોકરો કે મને મૂડ નથી.
અરે કે હું જુનાગઢ નવાબ બોલું છું, ભલા માણસ તારું ભાગ પલટાવી નાખીશ, હું તને એક ગામ આપું છું, બોલ. કે નામદાર મને મૂડ નથી. અરે કે તને 2 ગામ આપું, હવે તો બોલ. કે પણ અંદરથી મને પોરહ આવતો નથી, અંદરથી મને મોજના ફુવારા છૂટતા નથી, હું ગાઈશ નહીં. કે તને 5 ગામ આપું, હવે તો ગા ભલા માણસ, હું જુનાગઢનો સમ્રાટ છું. પણ ત્યારે એટલી વાત કરી કે મારા નામદાર 1 ગામ તો શું, 5 ગામ તો શું, 10 ગામ તો શું, પણ તમારું જુનાગઢનું નવ સોરઠનું નવહરઠાનું રાજ છે એ મારે ખાતે કરી દો તો નથી ગાવું. કે ઓલા પ્રકૃતિના ખોળે રાફડા માથે બેસીને જે છંદ ગાતો તો આયા ગામ તને શું વાંધો છે? ત્યારે 4ના છોકરાએ કીધું કે પ્રકૃતિને ખોળે બેસીને હું જે છંદ ગાતો હતો ને એ જુનાગઢ નવાબને રીઝવવા માટે નહોતો ગાતો, પણ મારા આતમ રામને રીઝવવા માટે ગાતો હતો. મારી અંદર જે જ્યોત છે જ્યોતને પામવા માટે ગાતો હતો. એટલે જ્યોતને પામવા માટે જેણે જેણે ગાયું છે એની પરમ તત્વે નોંધ લીધી છે, પરમ તત્વ ઉપર પણ એની અસર થઈ છે. કોંઢની કચેરી હેકડે ઠેઠ કચેરી બેઠી હોય, વાતોનો દોર હાલતો હોય, કોઈ પાતળી જીભવાળા એમ કહેવાય છે કવિઓ જેના ડાયરાની માલપો મોજ કરાવતા હોય, પણ કોંઢના મહારાજાની કચેરીની માલપા આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. આમ કરીને આમ બરોબર નામદારનું ધ્યાન છે, મહારાજનું ધ્યાન છે, એ અમીરના આસન માથે ગયું, પણ અમીરનું આસન ખાલી છે. એ સામંતના હાથની ભુજાઓની આંગળીઓ વિના રાજાને કોહંબો ઉગે નહીં. જોગાજી રાઠોડ આજે આવ્યા નથી, આનું આસન ખાલી પડ્યું છે, પણ આચરે 2 ગાંઠ્યું છે. 2નો પ્રાણ એક છે, બાકી ખોળિયા જુદા છે. મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન હૈ મેરો, અને અર્જુન કી જીવની સો જીવની હમારી હૈ. તરત જ નામદારનો હુકમ થયો, સમ્રાટનો હુકમ થયો કે આ જોગાજી રાઠોડ કેમ નથી આવ્યા, તપાસ તો કરો. એમાં બરોબર એક બારોટે મહારાજને જય માતાજી કરી અને વાતનો દોર ચલાવ્યો. મહારાજ હવે જોગાજી ક્યારેય નહીં આવ્યા કચેરીમાં. કે હવે જોગીદાસ રાઠોડ કોઈ દી આ કચેરીમાં આવશે નહીં. કે હવે જોગીદાસ રાઠોડ કોઈ દી આ કચેરીમાં આવશે નહીં. કે કારણ કે ગઈકાલે બાપુ એવું થયું કે શું, કે જોગાજી રાઠોડ સુતા છે, ભર નિંદરમાં પોઢેલા, નિંદર નાવે 3 જણા, કહો સખી કયા, પ્રીત વછોયા બહુ રણા, અને જેને ખટકે વેર ઘણા, નિંદર નાવે 9 જણા, કયો કહો સખી કયા. જોગાજી રાઠોડ છે એ ભર નિંદરની માલપા પોઢ્યા છે, અને એમાં બરોબર જોગાજી રાઠોડને એવું સપનું આવે છે કે જાણે કે સવારના પોરમાં કચેરી આવવા માટે નીકળે છે, અને આપણા રાજના કમુનઠાણનો હાથી, એ હાથી ગાંડો થયો. એ જોગાજી રાઠોડ સામે ગરગરથી દોટ મૂકી જોગાજીને મારવા માટે, અને જોગાજી બી અને એમ કહેવાય છે પોતાનો જીવ બચાવીને ભાગ્યા. પાછળ હાથી વછૂટ્યો અને જોગાજી રાઠોડ ભાગતા જાય છે. એ ભાગતા ભાગતા જોગાજી રાઠોડ પોતાના ઘરની માલપા પ્રવેશ લેવા માટે જાય, પણ હાથીના પાછળ આવવાના ફડકાને હિસાબે જોગાજી રાઠોડ બારીમાં નીચે નમવાનું ભૂલી જાય, અને ધાડ કરતા માથાની માલપા એમ કહેવાય છે 12 હાક વાગે છે. જોગાજી રાઠોડને 12 હાક વાગતા માથાની ખોપરી તૂટી જાય છે, લોહે ખેખલાખું શરીર થઈ જાય છે, અને જોગાજી રાઠોડનું પ્રાણ પંખીડું ઉડી જાય છે. આટલું સપનું આવી અને વયું જાય છે, પણ જોગાજી રાઠોડને આંખ જ્યાં ઉઘડી અને આમ જ્યાં શરીર સામું જોયે ત્યાં તો પરસેવે રેબ જેબ છે. શરીરાથી એમ કહેવાય છે પરસેવો નીતરી રહ્યો છે, ખાળ 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 કરતો, અને આખું શરીર થાર 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 શરીર ધ્રુજી રહ્યું છે. જોગાજી રાઠોડે વિચાર કર્યો કે ઓહો, હું રાજપૂતનો દીકરો, હું ક્ષત્રિયનો દીકરો, ક્ષત્રિયનો દીકરો કોઈ દી ભાગે ખરો, અને હું રાજપૂત ભાગ્યો.
झुंडन के झुंड दीपु बीत ही बितुंड दिए मुंडन की मालिका दिए त्रिपुरारी को गाम दिए धाम दिए अमित आराम दिए अरे और सब दाम दिए जगदी जीव धारिन को पण राजा जय सिंह दोन बाद सेनो दीजी योग मेरिन को पीठ घटे एक बेरिन को पीठ अन मीट पर नारिन को झुंडन के झुंड दीपु बीत ही बितुंड दिए अन मुंडन की मालिका दिए त्रिपुरारी को क्षत्रिय दीकरो कोई भागे नहीं पण जोगाजी राठौड़ ने थयो कि नक्की मारा जीवतर माथे कोई भयंकर कलंक आववानी आकाशवाणी थई छे अगमवाणी थई छे એટલે ઈ મારી માથે કલંક આવે અને કલંક હોતું મરવું એની કરતા તો ક્ષત્રિયના દીકરાને ઈ પેલા મોત મીઠું કરી લઉં એ વધારે ઉત્તમ છે એટલે પોતાના ઘરના દરવાજા બંધ કર્યા જ્યાં પોતાની પથારી છે ત્યાં 10-12 મણ મીઠું પાથરી મીઠાની પથારી માથે બેસી અન્ન અને જળનો ત્યાગ કરી અને હાથની માલપા માળા લઈ અને નમો વાય ભૂતા યથાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રમાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલે ચંદ્ર બાલમ વિષમકંઠ માલા મિટે સંકટંગ બાટ ઘાટંગ વિઘટંગ રટે નામ તો કોટી કાટે કસટંગ અને ગીરા ગૌરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 કરી અને જોગાજી રાઠોડ છે એ પોતાનો પ્રાણ ત્યાગ કરવા માટે બેસી ગયા છે આટલી જ્યાં બારોટે કોટ મહારાજ સાહેબ ને વાત કરી ઓહો જોગાજીભાઈ આવા આકરા નીમ લીધા છે અને લાખોનો પાલનહાર છે એ જોગાજીને મનાવવા માટે ભાઈ ઉભા થયા જેમ કોટ મહારાજ સાહેબ ઉભા થયા આમ હાડ ઉડુડુડુડુડુ કરી આખી કચેરી ઉભી થઈ જોગાજીના બંધ બારણા છે હાથમાં માળા ફરી રહી છે અને ધ્યાન લગાવ્યું છે બરોબર દેહ પાડી દેવા માટે ઈશ્વરની હામે બંધ બારણાના એમ કહે છે દરવાજા ટકોરા પડ્યા અને આકલ નાખે કે જોગાજી ભાઈ આવા તો ભલા માણા ગાંડા વેન કરાતા હશે તમને સપના આવે ને સપનાની માલપા તમે દેહ પાડી નાખવાની વાતો કરો સપના કોઈ દી સાચા હોય બારથી રાજાએ હાકલ નાખી જોગાજીભાઈએ કીધું કે બાપુ મારે તમને વાત ઈ કેવી છે કે ક્ષત્રિયના દીકરા માટે સંસાર શું અને સપનું શું એને સંસારે શું એને સપનું શું ભલા માણસ મણિયારા તું જા પરી અબ યહી હવેલી ન આવ ધણ મુવો અને ઘર આવ્યો હું વિધવા કિસ્સા વસાવ ધીંગણાની માલપા જયારે રાજપૂત જાતો હોય તેથી બાપુ રાજપૂતાણી એમ કહેતી હોય કે કા મરજો કા મારજો બાકી પીઠમાં દેજો લગાર નહીતર મારી સૈરો મેણા મારશે આ તો કાયર કેરી નાર અને કંઠા રણ મેં જાય કે તું ભાગીના આવિષમાં શેણ તો તારી બાહીના ગ્રહિશા તું ભા અને હું એક અંત ધીંગાણાની માલિપા જા અને દુશ્મનથી તું ભાગીને જો પાછો આવીને તો હું તને પતિ નહીં કહું તો મારે તારે બેન ભાઈના સંબંધ થશે આવી તો રાજપૂતાણીઓ પ્રેરણા આપતી હોય બાપુ એટલું નહીં પણ રાજપૂત ધીંગાણામાંથી પાછો આવે ને તેથી રાજપૂતાણી હાથની માલ પર બંગડી ધારણ કરતી નથી કે સૌભાગ્યનો ચાંદલો માંડતી નથી અને મણિયારાને એમ કે એ મણિયારા તું અહીંયા ચોડિયું વેચવા કોઈ દી આ હવેલીમાં આવતો નહીં હો કોઈ દી હાથ પાડતો નહીં અમારી ડેલી પાસેથી નીકળતો નહીં ક્યારે કેમ કે મણિયારા તું જા પરી યબ યહી હવેલી ન આવ ધણ મોવો અને ઘર આવ્યો હું વિધવા કિસ્સા વસાવ મારો ધણી ધીંગાણામાંથી પાછો આવ્યો છે એટલે તો મારે મની મરી ગયો સમાન છે મારા મને એને મૃત્યુ સમાન છે અને એનું મૃત્યુ થાય ને ત્યારે મારે વૃદ્ધત્વ આવી જાય અને વૃદ્ધત્વ જેને વિધવાપણું આવી જાય ને એ કોઈ દી હાથની માલપા બંગડી ધારણ કરે ની માંગનો સિંદૂર પૂરે ની ધણ મોવો ઘર આવ્યો હું વિધવા કિસ્સા વસાવ બાપુ ક્ષત્રિયનો દીકરો કોઈ દી ભાગે ખરો અને ઊંઘમાં ભાગે અને આટલી જોગાજીની વાત સાંભળીને આખો ડાયરો ખડખડાટ હસી પડ્યો અને એ વખતે લાખોનો પાલનહાર મહારાજના હૈયાની માલિપા આંખો એમ કહેવાય છે ફડકો પડ્યો કે આ જોગાજી રાઠોડ હવે માનશે નહીં આખો જગ ઉથડકી જાય પણ જેના ઠરેલા મન થડકે નહીં પણ અણડગ અવની માય અમે તો દીઠા થોડા દાદવા હવે જોગાજી માનશે નહીં પણ જોગો રાઠોડા ધરતી માથે હોય નહીં તો પછી મારે જીવીને શું કરવું છે ભલા મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય સુખ મેં પીછે રહે અને દુઃખ મેં આગે હોય હવે જોગાજી રાઠોડ જો ન હોય તો મારે અહીં રહીને કામ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય
સુખ મેં પીછે રહે અને દુઃખ મેં આગે હોય. હવે જોગાજી રાઠોડ જો ન હોય તો મારે અહીં રહીને કામ શું છે? એટલે મહારાજ સાહેબે જાહેર કર્યું કે જ્યાં સુધી જોગીદાસ રાઠોડ જોગાજી રાઠોડ અન્ન અને જળ લે નહીં ત્યાં સુધી મારે અન્ન અને જળ અઘરાજ છે. આટલી વાત કોટ મહારાજ સાહેબે હુકમ ફરમાયો. ભાઈ આખી મેદરીની માલ પર હાહાકાર થઈ ગયો અને જોગાજી રાઠોડને ખબર પડી કે મહારાજ સાહેબે અન્નજળના ત્યાગ કર્યા છે. જોગાજી રાઠોડે વિચાર કર્યો કે ઓહો, આ લાખોનો પાલનહાર મહારાજા મરી જાય તો મારે હવે જીવીને શું કરવું છે? અને લાખોનો પાલનહાર મહારાજ મરે તો મને પાપ કેટલું લાગે? જોગાજી રાઠોડે કીધું મહારાજ એક હિસાબે હું પ્રાણ રાખું. કે ક્યાં હિસાબથી? ઈ જ આપણા કમુંઠાણના હાથીને બજારમાં છૂટો મૂકો અને હું એકલા હાથે હાથીની સામે લડું અને ઈ હાથીને જો મહાત કરું એમાંથી હું જો જીવતો રહું તો દેહની માલપા પ્રાણ રાખો. મહારાજે કબૂલ કરી વાત. બીજે દિવસે કમુંઠાણનો હાથી નવ ગજન રઘુવંશ મનિંગ અને રાજ અલ્લાહ સમાન. બીજે દિવસે હાથી છૂટો થયો. આમ જનતાની કદાર લાગી છે, મેળીઓ માથે માણા ચડી ગયા છે અને જોગીદાસ રાઠોડ 3 દિવસના ઉપવાસ છે. સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. હાથમાં ફક્ત એક કટારી છે. મૂછના થોપિયા ફરાક 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 ભાઈએ ફરવું કે મૂછડી રિયણ જબું કે દંડ. આ જુઓ ને પટોળા વાળ્યો કોઈ લોબડી આળીનો કંદ. હાથમાં કટારે લઈ અને જોગીદાસ રાઠોડ એમ કહેવાય છે કે હાથીને મહાત કરવા માટે ઉભા છે. આંખોની માલ પર હિંગળો પુરાણો છે. પાર તપ્ત તેલ જલ બંધ જ્વાલો દબક નાગ હાબ્યો કોરાલ. એ આયા બરોબર એમ કહે છે હાથીનો છૂટો મૂક્યો પણ એવો સિંહણદીપનો સ્વામી ગાંડો થયેલો ભાઈ. ગરીબના ઘરના આડહરને એમ કહેવાય છે કે હોંઢમાં લઈ ગરીબના ઘરના ભૂકે ભૂકા બોલાવી દઈ અને હોંઢની માલ પર આડહર લઈ અને હાથી ગાંડો તૂર થઈ અને આડહર રમાડતો રમાડતો હોંઢમાં આડહર રમાડતો રમાડતો હાલ્યો આવે છે. અને જોગાજી રાઠોડને એક માણસને સામે જોયો અને ચક્રવર્તી રાજનો કોઈ ભાગ પડાવવા સામે ઉભો હોય એવા જોગા રાઠોડને જોયો અને હાથીએ ભયંકર ગર્જના કરીને દોટ મૂકી. જોગીદાસ રાઠોડને જોગાજી રાઠોડને હોંઢમાં પકડીને ખાર પાંતરી હાથમાંથી ઉલેને ભાઈઓ ચકર 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 ચકર. પણ મેદરીના હૈયા કાળજા અધર ચડી ગયા. મેદરીના કાળજા અધર ચડી ગયા. મેદની શબ્દ થઈ ગઈ છે પણ કસાયો લો જોગો રાઠોડ આવ્યો તો ખરો પણ એમના માથેના કુમાસળ માથે આવ્યો અને હાથમાં કટારી હતી. કટારી હાથીના દેહમાં વાગી પણ કેમ વાગી કે ગોળની ભેલીની માલપા જેમ કોષનો પ્રહાર થાય અને જેમ કટારી લાગી એ કટારી હાથીના દેહને વીંધીને સામે બાજુ ડોકું કાઢ્યું. એ વખતે જરૂર હતી કોઈ અમર કાવ્ય નહીં, કોઈ અમર રચના નહીં. અને રાજાના મુક્ત કંઠમાંથી અવાજ વહ્યો કે કુંભા થળે વાઈ કસી અને જોગારી જમદ્રટ. હે જોગાજી તારી કટાર વાગી કેમ? કુંભા થળે વાઈ કસી જેમ જમની દાઢ જેમ હાથીને વાગી હોય એમ વાગી કટારી જોગીદાસ. કુંભા થળે વાઈ કસી અને જોગારી જમદ્રટ. એક ચરણ આવે બીજું ચરણ આવે નહીં. હવામાં ગબારો ચડી ગયો અવાજનો. હવાના સમુદ્રની માલપા આમ કહેવાય છે અવાજ હિલોળા લેવા માંડ્યો અને સામે સામેથી અવાજ પ્રગાવવા માંડ્યો પણ બીજું ચરણ આવતો નથી. રાજાની છાતી ફાટ ફાટ થાય છે. કુંભાથળ વાઈ કસી અને જોગારી જમદ્રઢ. અને ત્રીજી વાર બોલ્યા કે હે કુંભાથળે વાઈ કસી અને જોગારી જમદ્રઢ. પણ બીજું ચરણ આવતો નથી. 3 શબ્દ જ્યાં સાંભળ્યા, 3 લીટી જ્યાં સાંભળી ત્યાં તો સામેથી એમ કહેવાય છે ગેબી અવાજ આવ્યો કે જાણે અષાઢી વીજળી કોઈ કાળે વાદળ કટ. અહાડી વાદળાને તોડીને જેમ વીજળી ઝબૂકે એમ જોગાજીની તલવાર હાથીને વાગી. શાબાશ શાબાશ. મહારાજે કીધું બીજી વાર કે જાણે અષાઢી વીજળી અને કાળે વાદળ કણ. ત્રીજી વાર જ્યાં બોલે ત્યાં તો રાજાએ માઢ મેળીથી નીચે ઉતરીને ફરાક કરતો બાવરું પકડી દીધું. બોલ તું કોણ છો? હું તો જોગાજીનો નોકર છું. હકીકત બોલ કોણ છો તું? હું તને સરપાવ આપીશ. ત્યારે કીધું હું ચારણ છું. કે ચારણ જાત મારી હદની માલ પર રહી શકે નહીં. તું ક્યાંથી આવ્યો? કોઈની શિખમણીથી ચારણોને એમ કહેવાય છે કે રાજમાંથી તગડી મૂકેલા હાંકી કાઢેલા ચારણ જાત જીવી શકે નહીં. એમાં જોગીદાસ રાઠોડે કીધું કે બાપુ તમારી ધાકે આ ચારણને મારે જીવ હાટેનો નિયમ છે કે થાળીની માલપા પહેલા ચારણને જમાડીને પછી જમવું.
તમારે ધાકે મેં નોકર કરીને રાખ્યો છે, પણ આજ અભાગ્યાને ચારણ જીભમાંથી સરસ્વતી બેહે ને તો લાખ પચાવના દાન મળે, પણ આજ અભાગ્યાના જીભ ઉપર સરસ્વતી બેહી ગઈ ને, એને દેવી પુત્રને છાનો ન રહેવા દીધો સરસ્વતીએ. આજ એના જબાન માટે સરસ્વતી બેહી ગઈ, આજ એનો કાળ નોતર્યો છે. પોતાના અન્નદાતાના વેણને તોડી અને ચારણ બોલ્યો કે જોગાજી રાઠોડની આવી વીરતાને મારી નજરે નજર, મારી હગી આંખે ભાળી અને એને વીરતાને બિરદાવવા માટે, એક લીટી બિરદાવવા માટે કવિતાની જો મારું માથું હોય ને, તો જોગાજીની આ સુરવીરતા ઉપર મારું માથું ઓળઘોળ કરું છું, મારું માથું ઓળઘોળ કરી દઉં છું મારી નજરે. અને કવિતા મેં ઘણી દબાઈ, એટલી મેં દબાવી, મારે જાહેર થવું નહોતું, પણ આ ચારનો દીકરો આવી ક્ષાત્રવટને જોવે, અને જો હું એમ કહેવાય છે કે શબ્દો કવિતાના બોલું લઈને તો મારી જોગ માયા લાજે બ્રાહ્મણ સૂત રે ને ઘના મત જય ગજ ચિત્ર મહાવત શીર ચડ્યોગી ચડ્યો મારા ડાગ નહીં મૃતકા ઘટકો અને કુંભકાર્ય ઘાટ ઘડ્યો એ ઘડ્યો મારી જગદંબા લાજે મારાથી રહી નો હકાણું. પણ તેથી એમ કહેવાય છે, ચારણ એટલી વાત કરે છે, હે ગોડ મહારાજ, મને મોતની પરવાર નથી, પણ જોગાજી રાઠોડ મારો અન્નદાતા, જેને ચારણ પ્રત્યે એટલો મોટો ગૌરવ છે કે જે રાજની માલપા ચારણ જાત જીવી શકે નહીં, ઈ જાત એમ કહેવાય છે કે ઈ રાજની માલપા મને જેની થાળીમાં ચારણનો ભાગ રાખ્યો છે, એને બિરદાવવા માટે જો કવિતાના શબ્દો ન નીકળે તો મારી જનેતાને કલંક લાગે, અને એના ઉપર, એની ક્ષાત્રવટ ઉપર મારું માથું ઓળગોળ છે. એ મહારાજ, હું ચારણનો દીકરો હુકમ કરું છું, ચલાવ તારી તલવાર, મારું મસ્તક છે જોગાજીની સુરવીરતા માથે ઓળગોળ છે. અને એ વખતે એમ કહેવાય છે, કોટ મહારાજ સાહેબ બાહુ પસારી અને ચારણના દીકરાને બથમાં લીધો. મારા બાપ, તું તો મારી સ્વર્ગની નિહરવી છે. પ્રીત કરો તો ચારણા, દુજા આળ પંપાળ, જીવતડા જસ ગાવશે, અને ઈ તો મુવા લડાવણ હાર. પ્રીત કરો તો ચારણા અને દુજા આળ પંપાળ, અને ચારણ ક્ષત્રિયા ભાઈ થા, જે ઘર ખાગુરુ ત્યાગ, ખાગાય ત્યાગ્યા બાહિરા, પછી વાસુ લાગે ને ભાવ. આ જગતની માલપા ઇતિહાસ એના રહ્યા છે કે જેને ક્યાંક સમર્પણ કર્યું છે. એટલે જ કીધું છે કે તારા હંસો ના ટોળામાં સૌને ગેલવજે, બસ રે જે તું તારે કાગ એકલો. એ તારા સુંદર વાજિંત્રો મિત્રો ને દે દેજે, લઈ લેજે તારો કમળ એકલો. સુંદર વાજિંત્રો મિત્રો ને દે દેજે, લઈ લેજે તારો કમળ એકલો. સુંદર વાજિંત્રો મિત્રો ને દે દેજે, લઈ લેજે તારો કમળ.